ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રાજ્યમાં 16 જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. નો ડ્રગ્સ કેમ્પેઇનના સંદેશ સાથે જૂનાગઢના યુવકે 17,300 ફૂટની ઊંચાઈ પર લહેરાવ્યો તિરંગો. ફાયર સેફ્ટી લાયસન્સ ના ધરાવતા ગેસ એજન્સી કરાય સીલ. અને પીએમ કિસાન યોજનાના નામથી ખેડૂતો સાથે છેતરપિંડીની શરૂઆત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. રાજ્યમાં 16 જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. છેલ્લા 2 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. તાપની સાથે સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી રહી છે. છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે હવે રાજ્યના લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરેલ છે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 16 જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરેલ છે, તો 17 જૂનથી આકરી ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પવનની દિશામાં બદલાવવાની સાથે ઝડપમાં પણ છેલ્લા 2-3 દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. 25 થી 30 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેમાં 1-2 જૂને ઘટાડાની સંભાવનાઓ નોંધાઈ રહી છે. જૂનાગઢના ટીંબાવાડીમાંથી એક વોકળો પસાર થાય છે. આ વોકળા પર જ વર્ષો પહેલા એક બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે. દરમિયાનમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરીને વોકળાને સાફ કરવું જોઈએ. તેને બદલે સફાઈની કામગીરી કરી વોકળાના કાંઠા પર જ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે વોકળા પર દબાણ કરીને બિલ્ડિંગ ઊભું કરાયું હોય, વોકળાના કાંઠે જ કચરો ઠાલવીને વોકળો પૂરી દેવા પ્રયાસો થઈ રહ્યા છે કે શું, તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે. આ અંગે મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે વોકળો સાફ થઈ જાય પછી ત્યાંથી બધો જ કચરો અને માટી હટાવી લઈને ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવશે, તેમ અત્યારે જ સૂચના આપવામાં આવેલ છે. અત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થઈ રહી છે, અને જે ટીંબાવાડીમાં વોકળો સફાઈ કરી રહ્યા છે, અને જે લોકોની ફરિયાદ છે કે જે સફાઈ કરીને ત્યાં ને ત્યાં જ કચરો ભેગો કરવામાં આવે છે, પરંતુ અત્યારે જ અમે એન્જિનિયરોને બોલાવી અને આ જે બધો જ વોકળો સાફ થઈ જાય અને બધો જ કચરો ડમ્પિંગ સ્ટેશનમાં નાખવામાં આવે એવી સૂચના આપેલી છે. તેથી લોકોને કંઈ હાલાકી ના પડે, મુશ્કેલી ના પડે, એટલા માટે આજે જ અમે એન્જિનિયરને બોલાવી અને સૂચના આપેલી છે. નો ડ્રગ્સ કેમ્પેઇનના સંદેશ સાથે જૂનાગઢના યુવકે 17,300 ફૂટની ઊંચાઈ પર તિરંગો લહેરાવી નવી સિદ્ધિ મેળવેલ છે. ખૂબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશીપની ઊંચાઈ 17,300 ફૂટ છે, જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરવો પડે છે. આમ છતાં ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવીને નો ડ્રગ્સ કેમ્પેઇનના સંદેશ આપ્યો હતો. ઇન્વિસિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે, જેના દ્વારા ગુજરાતના 19 સાહસિકોને 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી. દરરોજ 5 કિલોમીટરનું રનિંગ, સામાન સાથે ચડ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ, ટ્રેકિંગ અને પર્વતારોહણનો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિડીયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને બાદમાં શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી. તારીખ 21 મેના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશીપ તરફ પ્રયાણ કરવામાં આવ્યું હતું અને તારીખ 28 મેના રોજ 17,300 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિસિબલ એનજીઓ ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે નો ડ્રગ્સ કેમ્પેઇનનો મેસેજ આપવામાં આવ્યો હતો.
આ 19 સાહસિક યુવકોની ટીમમાં જૂનાગઢના મયુર બજાણિયા ઉપરાંત 18 યુવાનોએ ભાગ લીધો હતો. આ પૈકી વત્સલ કથિરિયા, નંદન માણેક, ગર્વ મેવાડા, વિશ્વાસ હપાણી, ધ્રુવ પટેલ, ચિરાગ પટેલ, સ્વયં કાચા, આશુતોષ મહેતા, હેત પટેલે સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કર્યું હતું. જ્યારે દીપ હપાણી, પ્રિયા પટેલ, સાર્થક જોશી, મયુર બજાણિયા, નિશિલ ગરદેશિયા, મયંક કાચાએ બીમાર પ્રતિયોગીની મદદ માટે તે ટોચથી 150 ફીટ નીચે રહીને ટીમ સ્પિરિટનું મજબૂત ઉદાહરણ પૂર્ણ કર્યું હતું. नो ड्रग्स कैंपेन NDC नो ड्रग्स कैंपेन क्या है? नो ड्रग्स कैंपेन आज के लिए इसलिए ज़रूरी है कि इंडिया में अगर हम बात करें आज के दिन में तो 8% तक इंडियन पॉपुलेशन जो है ड्रग एब्यूज़न में या तो ड्रग्स के हड़प में आ गई है. उसके अलावा उसके अगर हम डिटेल में बात करें तो अगर स्टूडेंट कैटेगरी की बात करें तो 3.5% तक जो है वो स्टूडेंट ड्रग्स में एब्यूज़ हो चुके हैं. इसके लिए जो है हम अवेयरनेस बढ़ाने के लिए नो ड्रग्स के बचने के लिए और ड्रग्स से बचने के लिए हम एक्सपेडिशन पे जा रहे हैं. और हम जो है वो पिछली बार से हमने 5 अलग अलग एक्सपेडिशन कर लिए और इस बार हम जा रहे हैं माउंट फ्रेंडशिप एक्सपेडिशन फॉर नो ड्रग्स कैंपेन और नो ड्रग्स का अवेयरनेस फैलाने के लिए. પ્રેમાનંદ સ્કૂલ ખાતે વાચન વલણ ગ્રુપ દ્વારા અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુને પુસ્તક તુલા કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરના કેટલાક વાચક રસિક મિત્રોએ સાથે મળીને વિશાળ ઓપન લાઇબ્રેરી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા નક્કી કરવામાં આવી હતી. સમાજ પાસેથી દાનમાં આવેલ પુસ્તકની લાઇબ્રેરી બનાવી એ પુસ્તકો વિવિધ પ્રકલ્પો દ્વારા બાળકો અને વડીલો સુધી સૌને સારું જ્ઞાન પ્રાપ્ત થાય તેને લઈને પુસ્તક તુલા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કેળવણીકાર ગીજુભાઈ ભરાડ, માતંગભાઈ પુરોહિત, ધીરુભાઈ પુરોહિત તેમજ અન્ય શ્રેષ્ઠીઓ દ્વારા પુસ્તકો એકત્રિત કરીને મુક્તાનંદ બાપુને પુસ્તક તુલા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, SP અરશદ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી તેમજ બ્રહ્મ સમાજના જયદેવભાઈ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુક્તાનંદ બાપુના વરદ હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ SP અરશદ મહેતા સહિતના અધિકારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વાંચન વલોણું એ નામે 7 ભાઈઓની જૂનાગઢમાં સમિતિ બની છે અને બધા ભાઈઓનો ઉદ્દેશ એવો છે કે વધારેમાં વધારે સમુદાય જે છે એ વાંચન કરે, પુસ્તકોનું સારા વિચારો પ્રાપ્ત કરે. કારણ કે પુસ્તક જે છે એ સારો મિત્ર છે. એક વિદ્યાર્થી કાળમાં એક વ્યક્તિના હાથમાં જો સારું પુસ્તક આવ્યું હોય ને એ વિચારો એના માનસમાં ફિટ થયા હોય તો એક શ્રેષ્ઠ પ્રકારનો માનવ તૈયાર થાય છે. પછી એ આધ્યાત્મિક હોય તો પણ ભલે, સાંપ્રદાયિક હોય તો પણ ભલે, સામાજિક વ્યક્તિ હોય તો પણ ભલે, કે પછી રાષ્ટ્રભાવના સાથે આગળ ધપતી હોય તો પણ સારા વિચારોની પ્રાપ્તિ જે છે એ સારા પુસ્તકોમાંથી, સારા લેખકો પાસેથી થતો હોય છે. અને લેખકોને પણ એ વિચારોના સ્રોત આવતા હોય છે ત્યારે એ અચાનક એ લખવા માંડી જાય છે અને આખર જન સમુદાયને આ ઉપયોગી થાય છે. તો આવું સરસ મજાનું કામ જૂનાગઢની અંદર આ સમિતિ કરવા જઈ રહી છે અને આગળ જતાં એ પુસ્તકનું પરબ એટલે જ્યાં જ્યાં વધારે સંખ્યા હોય, ભવનાથ તળેટીની અંદર હોય કે કોઈ મેળા વખતે હોય કે અગર જ્યાં પણ સંખ્યા વધારે હોય ત્યાં એ ગાડી લઈ અને પુસ્તકો લઈને ઊભા રહેશે. તો મને લાગે છે કે આ વિચાર બહુ સારો છે. બધી જનતા આનો વધારેમાં વધારે લાભ લે અને આ કાર્યને પ્રોત્સાહન આપે. પૂજ્ય મુક્તાનંદ બાપુ અનેક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, પણ એમનો સૌથી મહત્ત્વનો ખ્યાલ શિક્ષણ છે. શિક્ષણની અંદર કેટલીક બાબતો ઘટતી હોય છે, એ ઘટતી બાબતો માટે કોઈ વિચારતું નથી. આમાં સૌથી અગત્યની વાત જે ઘટે છે, દરેકે દરેક શાળાની અંદર ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી નથી અને એ લાઇબ્રેરીને કારણે સમાજના મોટાભાગના પ્રશ્નો બને છે. છોકરાઓ ઘરમાંથી ભાગી જાય છે, છોકરાઓ તોફાન કરે છે, પતિ પત્ની સારી રીતે રહી શકતા નથી અને વ્યવસાયમાં પણ ખોટું કરે છે. બધું જ કોઈ માનો કે પ્રમાણિકપણે જીવનમાં નથી રહેતા,
એની પાછળના અગત્યના કેટલાક કારણોમાં આ જે શાળાઓ છે અથવા તો સિટીની અંદર સારી લાઇબ્રેરી નથી એ એનું કારણ છે. અને આ વાત માત્ર હું નથી કહેતો, વિશ્વના બહુ મોટા વિદ્વાન માણસોએ આ વાત કીધી છે. પૂજ્ય બાપુના મનમાં આ વાત હતી એટલે એમ થયું કે જૂનાગઢની અંદર પણ ઉત્તમ પ્રકારની લાઇબ્રેરી આપણે બનાવવી જોઈએ. પ્રશ્ન એ છે કે લાઇબ્રેરી બનાવી અને માત્ર એની અંદર લાખ પુસ્તકો મૂકી દઈએ તો લાઇબ્રેરી બની ન કહેવાય. લાઇબ્રેરીની અંદર કદાચ ઓછા પુસ્તકો હોય, પણ કયા પુસ્તકો મૂકવા જોઈએ, કયા પુસ્તકો વધારે અસર કરશે, અને એ ભૂમિકા ઉપરના જો પુસ્તકો મૂકી અને જો સમાજને એક ચોક્કસ દિશા બતાવવામાં આવે તો કદાચ આપણે કલ્પના ન કરી શકાય એટલો મોટો ફેરફાર થાય છે. આજે મોટા ભાગના માણસો પછી આપણે એકબીજાના વાંક કાઢીએ બધાના, પણ હકીકતમાં બધા જ એક જ લેવલના આપણે બધા છીએ. આપણે ખોટું કરવા માટે સર્જાણા છીએ, આપણે ઈમાનદારીપૂર્વક કામ કરતા નથી ઉત્તમ પ્રકારે, કારણ કે એની પાછળનું માત્ર એક જ કારણ છે કે સારું સાહિત્ય આપણે વાંચ્યું નથી. કે આ વખતના રેકોર્ડની અંદર એમ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 1 વર્ષમાં પુસ્તકોની અંદર ઘટાડો કરતાં માત્ર 20% માણસો પુસ્તકો વાંચતા. પહેલાં જે 100% વાંચતા હતા એમાંથી 20% રહ્યા છે. એટલે એ 20%માંથી આપણે કંઈક વધારો કરી અને શક્ય એટલા પ્રયત્ન મુક્તાનંદ બાપુના વિચારો સાથે આપણે કરી અને ટ્રાય કરી 50% સુધી પહોંચાડવાનો. અને માત્ર આ એક જ જૂનાગઢમાં નહીં પણ જુદી જુદી ગામમાં પણ આ લાઇબ્રેરીને જો લઈ જવામાં આવે, એટલે કે અહીંથી માનો કે કોઈ એવા વાહનની અંદર દરેક ગામની અંદર 1-1 કલાક 2-2 કલાક રોકાઈ પુસ્તકો બદલાવી જાય, અને આ પણ એક બહુ મોટું કામ છે જેની અંદર કોઈ ચોક્કસ જગ્યાનું મહત્ત્વ નથી. અને આ રીતે જો ખરેખર કરવા માટે પૂજ્ય બાપુની જે ઈચ્છા છે એ ઈચ્છાના અનુસંધાનમાં આ આજનો પ્રોગ્રામ છે. બાપુની પુસ્તક તુલા છે એ માત્ર પ્રતીકના રૂપમાં છે. એ પુસ્તક તુલાની અંદર જે પુસ્તકો મૂકવામાં આવશે એવા પ્રકારના પુસ્તકોની લાઇબ્રેરી બનાવવાની છે. અને એ અનુસંધાને આજનો આ જે પ્રસંગ છે, નાનો પ્રસંગ પણ હકીકતમાં ખૂબ મોટો અને સમાજ માટે ખૂબ ઉપયોગી છે એવું વ્યક્તિગત રીતે હું માનું છું. રાજકોટની ઘટના બાદ તંત્ર દ્વારા સાસણગીર વિસ્તારના વિવિધ રિસોર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ફાયર એનઓસી અને ફાયરના સાધનો વગર ધમધમતા રિસોર્ટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેંદેડાના મામલતદાર અને ફાયર વિભાગ સહિતની જુદી જુદી ટીમો દ્વારા રિસોર્ટ, વોટર પાર્ક સહિતના સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવેલ છે. રિસોર્ટમાં નિયમ મુજબ બિનખેતી પરવાનગી, બાંધકામની પરવાનગી લેવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મેંદરડા સાસણ પંથકના મોટા ભાગના રિસોર્ટમાં ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનો પણ ન હોવાનું સામે આવ્યું છે. તે રિપોર્ટ ધારકો સાથે ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવી છે. જે રિસોર્ટ સંચાલકો પાસે ફાયર એનઓસી અને પૂરતા ડોક્યુમેન્ટ્સ ના હોય તે કારણ સાથે જ્યાં સુધી ફાયર એનઓસી જે તે રિસોર્ટને ન મળે ત્યાં સુધી રિસોર્ટ બંધ કરવાનો લેખિતમાં આદેશ આપવામાં આવ્યો છે. અને નોટિસની અમલવારી નહીં કરવામાં આવે તો પોલીસ કાર્યવાહી પર રિસોર્ટ સંચાલકો સામે થઈ શકે છે. આજરોજ કલેક્ટર સાહેબ જુનાગઢ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ મેંદરડાની સૂચના અને માર્ગદર્શન મુજબ જે રાજકોટમાં દુઃખદ દુર્ઘટના બની છે એ સંદર્ભે મેંદરડામાં તાલુકામાં આવેલ જે રિસોર્ટ્સ અને એમની ચકાસણી હાથ ધરી છે. ખાસ કરીને ફાયર બ્રિગેડના જે વ્યક્તિ છે એમને સાથે રાખીને તપાસ કરી રહ્યા છીએ. એમાં ફાયર સેફટી પ્લસ જે રિસોર્ટ્સ કે બનાવ્યું છે એમની નિયમ મુજબ બિનખેતી પરવાનગી લીધી છે, બાંધકામની પરવાનગી લીધી છે, અને પ્લસ સ્વિમિંગ પુલ્સમાં એક્ટિવિટી થતી હોય છે તો ત્યાં પ્રવાસીઓએ એમની સુરક્ષા બાબતે શું વ્યવસ્થા છે એ બાબતની ચકાસણી કરી છે. જેમાં ફાયર અમુક જે હોટેલ્સ રિસોર્ટ છે એમાં ફાયર સેફટીના સાધનો રાખેલા છે પણ નિયમ મુજબની એનઓસી રજૂ કરેલ નથી. કોઈ જગ્યાએ ફાયરના સાધનો જ નથી. એવા જે કેસ છે એમાં ફાયરના સ્ટાફ દ્વારા જરૂરી ચકાસણી કરીને
નિયમ મુજબની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે. એ ઉપરાંત ફાયર સિક્યુરિટી સલામતી ન હોય તો ચાલુ રાખવું યોગ્ય જણાતું ન હોય, જેથી સંબંધિત સંચાલક છે એમને તાલુકા વહીવટીતંત્ર વતી મામલતદાર, ટીડીઓ શ્રી અને પીએસઆઈ શ્રીની સહીથી આ જે હોટેલ્સ છે કે રિસોર્ટ છે એ ફાયર સેફ્ટી એનઓસી ન આવે ત્યાં સુધી બંધ રાખવા લેખિત સૂચના આપવામાં આવે છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે, તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો, તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ?
સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ફાયર સેફ્ટી અને લાયસન્સ ન ધરાવતા ગેસ એજન્સીને સીલ કરવામાં આવી છે. જોકી વડાલ રોડ પર ગુરુકૃપા હોટલ પાછળના મેદાનમાં ફાયર સેફ્ટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિતની અન્ય જરૂરી પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સીને જિલ્લા પુરવઠા તંત્રએ સીઝ કરેલ છે. જિલ્લા પુરવઠા અધિકારી ફાતિમાબેન માકડા, મામલતદાર LB ડાભી તથા તેમની ટીમ દ્વારા રેડ કરતા અંદાજિત રૂપિયા 10 લાખની કિંમતની 96 જેટલી ગેસની બોટલો જોખમી રીતે ખુલ્લા મેદાનમાં મળી આવી હતી. આ ગેસ એજન્સી પાસે તપાસ કરતા ફાયર સેફ્ટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિતના અન્ય જરૂરી પરવાના મેળવવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેથી આ તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી જિલ્લા પુરવઠા તંત્રએ હાથ ધરેલ છે. વાણંદ સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં વાણંદ સોસાયટીના નાકા પાસે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર લેન્ડ ગ્રેબિંગ કરેલ હોય, જેની સામે અગાઉ પણ લેખિતમાં કમિશનરને રજૂઆત કરી હતી, જેનું બંદૂક રાખીને વાણંદ સોસાયટીના પ્રમુખ આવડભાઈ ખટાણાની દુકાન ઉપર તત્વોએ હુમલો કરીને આતંક મચાવ્યો હતો. તત્વો અવારનવાર સોસાયટી વિસ્તારમાં આતંક ફેલાવતા હોય, વાણંદ સોસાયટીમાં એક પોલીસ રાવટી ઊભી કરવામાં આવે અને સોસાયટીમાં રહેતા લોકોને રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માંગણી સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ઉપરાંત વહેલી તકે સોસાયટીમાં CCTV કેમેરા પણ ફિટ કરવામાં આવે તેમજ મોકળા કાંઠે દિવાલ બનાવવી અને કાયમી પોલીસ રાવટી રાખવાની પણ માંગણી કરવામાં આવી હતી. અમે વોર્ડ નંબર 9માંથી આજે કમિશનર સરને રજૂઆત કરાવી છે, જે મારે 8 દિવસ પહેલા નગરપાલિકાએ કામ ચાલુ કર્યું આવડે તો એ પથ્થરમારો કરીને કામ બંધ કરેલ છે અને એની અમે રજૂઆત કરી છે કામ ફરીથી શરૂ થાય. અમે આવડતનો ત્રાસ છે, અમારી સોસાયટીમાં અમે દિવસને નીકળવું તો વિચાર કરીએ છીએ. અટાણે અમારે તળાવ પેક છે, ગયા વર્ષે પણ અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને આ વર્ષે અમારી ઈ પોઝિશન છે, તો અમને કોઈ જવાબ નથી આપતો. અમારે કઈ લાઈન લેવાની? કમિશનર ના પાડે, કલેક્ટર ના પાડે, નગરપાલિકા ના પાડે, મેયર ના પાડે. મેયરનો વોર્ડ છે, 2 મેયર છે વોર્ડમાં, તો એ કોઈ કામગીરી થતી નથી. તો પછી અમારે કઈ લાઈન લેવાની? મતદાને બધા આવીને એમ કહે છે મત આપો, પછી કોઈ અમારે ધ્યાન દેતું નથી, તો અમારે શું કરવાનું? અમારે કોની પાસે રજૂઆત કરવાની? જો આ વર્ષે અમારા ઘરમાં પાણી ઘરશે તો એની કોણ જવાબદારી લેશે કે આ બધું અમે કરાવી લઈશું? ગયા વર્ષે પણ અમારા ઘરમાં કોઈના ઘરમાં ખાવાની પણ ચીજ વસ્તુ કે કોઈ છોકરાઓના કપડાં પણ નહોતા રહ્યા, તો આ વર્ષે એ પોઝિશન થાય તો એની જવાબદારી કોણ લેશે? અમે એની અપીલ કરવા અહીંયા આવીએ છીએ. આજે અમે આવ્યા છીએ, રજૂઆત કરી છે, એને એમ કીધું છે કામ થઈ જશે, પણ અમે એ જ કહીએ છીએ કામ થઈ જશે એવા તમને દર વખતે ખાલી આશ્વાસન જ મળે છે, પણ કામ થતું નથી. હાલની પરિસ્થિતિ અમારી એ જ છે, તળાવ આખા પેક છે, હાલવું હોય તો વિચાર કરવો પડશે. પુલ તૂટી ગયેલ છે, પુલ નથી, દિવાલ, કેમેરા બધું મંજૂર
થઈ ગયું, મંજૂર થઈ ગયું અને વર્ષથી વધુ પણ એક પણ કામ થયા નથી. અમારે તળાવની તકલીફ છે, પુલની તકલીફ છે, અમારા ઘરમાં પાણી ગરી ગયું છે, પોર અમારે આટલું નુકસાન થયું છે. તો હવે પણ અમારે કોઈ કલેક્ટર, કોઈ પણ વોર્ડ નંબરમાંથી મેયર કે કોઈ જવાબ દેતું નથી. અમે આમનામ 5 વર્ષ વીતી ગયા, કોઈ જોવા આવતું નથી. ને અમારે ઓણ પાણી થાય તો અમારા છોકરાઓની અમારી કોણ જવાબદારી લે? અમારા દાણા વયા ગયા પોર, તો અમે શું કરશું? એ અમારા કોઈ જવાબ દેતું નથી. વોર્ડ નંબર 9માંથી અમે ગયા હતા તોય કોઈ અમને અમારું સાંભળ્યું નહીં કે જાઓ તમે, અમે કાંઈ નથી કરવાના. અને અટાણે તળાવ અમે ભરસાક ભર્યું છે, ગટરું ભરી છે, તો અમે પડી છીએ. અમારે મોટી ઉંમર છે, અમે હાલી નથી આપતા. અમે કેટલી વાર ડબ્બો લઈને પડ્યા છીએ. તો હવે અમારે કરવું, અમારું કોઈ જોવા નથી આવતું. અટાણે આખું તળાવ ભરસાક ભર્યું છે, તો અમારે શું કરવાનું? અટાણે આજે કોને રજૂઆત કરવા માટે આવ્યા હતા તમે? અમે આમ કલેક્ટર સાહેબને અમે એટલા આખી સોસાયટી અમારી રજૂ કરવા આવ્યા છે. અમે બધાય અમે આવ્યા છીએ, આટલું માણસ. તો હવે અમારે કરવું, અમારું આ તળાવ અમારું 5 દિવસમાં થઈ જવું જોઈએ. નકર આ 5 દિવસમાં વરસાદ થાય તો અમે શું કરશું? પાણી અમારું ઘરી જાય તો અમારા ઘઉં દાણા, અમારા છોકરા, અમારા ગોદડા પડી જાય તો અમે કરશું. કોણ જવાબદારી લે? અમે પોત તો અમારું બધું તણાઈ ગયું છે, તો ઓન અમારે કોણ અમને આપશે પૈસા? કોઈ આવે છે આટો મારવા? કોઈ આવે છે? કોઈ નથી આવતું, કોઈ જોવા જ નથી આવ્યું. મત લઈ ગયા પછી કોઈ જોવા જ નથી આવ્યું કે તમારે શું થયું, કે હું તણાયું, કે હું નુકસાન થયું, કોઈ જોવા નથી. અમે આજે અહીંયા કલેક્ટર સાહેબને આખી સોસાયટીના રહેવાસીઓ રજૂઆત કરવા આવેલા કે અહીંયા તળાવમાં પેશકદમી ઉપરાંત એ પેશકદમીના કારણે જે પાણી ભરાય છે, ઉપરવાસથી પાણી ભરાય છે, અને એના કારણે ગયા વખતે જળ ઉણપ થયેલી, અને લોકોને એક મધ્યમ વર્ગના નાના લોકો છે ત્યાં, તો એ લોકોને બધાને 50 હજારની નુકસાની થયેલી. એ 50,000 એના માટે તો 5 લાખ બરાબર છે એવી નુકસાની થયેલી. અને આ વખતે તંત્રને મેં અનેક રજૂઆતો કરેલી છે કે આ તળાવ વહેલી તકે સાફ થાય, પણ તંત્રએ એ સબબ ત્યાં કામગીરી ચાલુ કરેલી હતી, પણ આવારા તત્વોએ એની પર પથ્થરો મારી સરકારી વાહનોને નુકસાન પહોંચાડેલ છે. ત્યાંના રહેવાસી અમારી સોસાયટીના મુખ્ય કાર્યકર્તા એવા આવડભાઈ ખટાણા ઉપર હુમલો કરવામાં આવેલ, એવી દુકાનમાં તોડફોડ કરવામાં આવેલ. અને મોટું આવો એક ગયા 25 તારીખે કાંડ થયેલો છે. અને એ બધી રજૂઆતો અમે અહીંયા કલેક્ટર સાહેબને કરવામાં આવેલ. એ ઉપરાંત અમારી ત્યાં જે દિવાલ ચાલુ છે, ત્યાં કામ કે જે એનું પણ કામ રોકાવી દેવામાં આવેલ. અને કલેક્ટર આપણે મહાનગરપાલિકાના દ્વારા ત્યાં CCTV કેમેરા મંજૂર થયેલા છે, એ પણ કામગીરી કરવામાં આવેલ નથી. આટલા બનાવો બની ગયેલા છે. અને ગયા વખતે જળ હોનારત થઈ હતી તો પણ મેયર સાહેબનો હોડ હોવા છતાં પણ કોઈ પણ એણે દરકાર લીધેલ નથી. ક્યારે પણ પૂછવા પણ આવ્યા નથી ભાઈ તમને શું તકલીફ છે. તો આવી હાલાકીઓથી અમે લોકો પસાર થઈ રહેલા છીએ. તો એ બાબત અમે કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરવા આવેલ ત્યારે કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે કે તમારી બધી માગણીઓ હું પહોંચાડીશ, અને એ સબબ બધી કામગીરી, ઠોસ કામગીરી થશે એવી અમને ખાતરી આપેલી છે. એ બદલ અમે કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખેડૂતોને છેતરવા માટે અલગ અલગ કિમિયા ભેજાબાજ લોકો વાપરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક એવા ખેડૂતો છે જે ક્યાંક ને ક્યાંક બિયારણને લીધે મફત વસ્તુ અને દવા મળવાની લાલચમાં, તો અમુક એવા ખેડૂતો પણ છે કે જે સારી એવી વળતર મેળવવાની કે પછી સહાય મેળવવાની યોજનાઓ જે ખરેખર ખોટી હોય છે તેમાં ફસાઈ જતા હોય છે અને તેના લીધે નુકસાની ભોગવવાનો વારો આવે છે. હકીકતમાં PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે સન્માન નિધિના ભાગરૂપે 6,000 રૂપિયા આપવામાં આવે છે, પરંતુ અમુક ભેજાબાદ દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે અને આ એપ્લિકેશન ખેડૂતોને WhatsApp દ્વારા મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે દર 3 મહિને 6,000 રૂપિયા સુધીની રકમ તેમને મળશે, જેથી ખેડૂતો લલચાઈને પોતાના દરેક ડોક્યુમેન્ટ તેની અંદર અપલોડ કરે છે અને લાલચનો ભોગ બને છે. ત્યારે અત્યારે છેતરપિંડી પણ તેમની સાથે આચરવામાં આવે છે. તો આવું કોઈ પણ ભોગ ના બને તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. ખેતીવાડી અધિકારી ડોક્ટર વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી સહાય માટે WhatsAppમાં લિંક મોકલવામાં આવતી નથી અને ફોર્મ ભરવાનું કહેવામાં આવતું નથી, અથવા તો કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી, આધાર કાર્ડ, બેંક પાસબુક, બેંક એકાઉન્ટ નંબર, ATM નંબર, ATM ના પિન સહિતની માહિતી માંગવામાં આવતી નથી
અને જો કોઈ પણ ખેતી લાયક સંબંધિત સહાય આપવા માટે આવી વિગતો માંગે છે તો કોઈ પણ સરકારી અધિકારીનો સંપર્ક તુરંત જ કરવો. આ પ્રકારની છેતરપિંડીઓથી બચવું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ. મિત્રો, કહેવત છે કે લલચાય તે ફસાય, લાલચ બુરી બલા હૈ. એટલે આપણે આજકાલ સોશિયલ મીડિયાની અંદર કોઈ ઘણી બધી લોભામણી ઓફરો લઈને ઘણી બધી એપ અથવા કોઈ લિંક આપણને મોકલવામાં આવે છે કે આની ઉપર ક્લિક કરો અને આ વસ્તુ તમને મળશે અથવા આ પ્રકારનો લાભ મળશે. જે અત્યારે બહુ મોટા પાયે ફરી રહી છે એ PM કિસાનના નામે લોભામણી લિંક છે કે અહીંયા તમે ક્લિક કરો અને આટલા રૂપિયા મેળવો. મિત્રો, ભારત સરકાર, રાજ્ય સરકાર અથવા કોઈ પણ સરકારી એજન્સી આપની પાસે કોઈ અજાણ્યા લિંકને ક્લિક કરવાનું ક્યારેય કહેતી નથી અને ક્યારેય બી આપે પોતાની અંગત માહિતી જેમ કે આધાર નંબર, OTP, CVV અથવા પિન એ કોઈને બી ક્યારેય નહીં આપો. તેમ છતાં આપને દુવિધા થાય તો આપની નજીકના ગ્રામસેવક અથવા અન્ય કોઈ સરકારી અધિકારીનો સંપર્ક કરવાનો. ઘણી વખત ખેડૂતો સસ્તા ખાતર અથવા બિયારણની લાલચમાં દુકાનેથી ઉધારીમાં ખરીદી કરતા હોય છે અથવા બહુ સસ્તા નામે અને સારી પેકિંગમાં દેખાય એટલે વિશ્વાસ કરીને ખરીદી લેતા હોય છે અને પાછળથી એમને પસ્તાવાનો વારો આવતો હોય છે. એટલે તમામ ખેડૂત મિત્રોને આ બાબતે વિનંતી કરું છું કે આવી કોઈ પણ બાબતમાં ભરમાવું નહીં. પોતાના મન ઉપર નિયંત્રણ રાખવાનું છે અને ગમે ત્યાંથી ખાતર, બિયારણ અથવા અન્ય કોઈ પણ જંતુનાશક દવા વગેરેની ખરીદી કરીએ તો પાકું બિલ લેવાનું આગ્રહ રાખવું, શક્ય હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવું અને એ જે પેકિંગ હોય એની ઉપર લેબલિંગ બરાબર વ્યવસ્થિત થયેલું છે, એક્સપાયરી ડેટ વહી નથી ગઈ, એ બધી ચકાસીને જ ખરીદી કરવાની છે. સમજદારી એમાં જ આપણે સાવચેતી એ જ સમજદારી છે. એટલે આપણે બધા સાવચેત રહીએ અને નુકસાનીથી બચીએ. કેશોદમાં ફાયર સેફટી મુદ્દે મીડિયામાં અહેવાલનો પડઘો પડ્યો છે. અહેવાલના પગલે કેશોદમાં ફાયર NOC મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મીડિયા દ્વારા 2 દિવસ પહેલા કેશોદ ફાયર NOCને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. દરમિયાનમાં કેશોદ પાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં બનેલી 7 સભ્યોની કમિટીએ શહેરના પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ સહિતની જુદા જુદા ધંધાકીય યુનિટોમાં તપાસ હાથ ધરી છે. સાથે ધંધાકીય યુનિટોને 7 દિવસની નોટિસ પણ ફટકારવામાં આવી છે. કેશોદ શહેરી વિસ્તાર માટે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં અન્ય 7 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવેલી છે. આ સમિતિએ શહેરી વિસ્તારના જે રેસ્ટોરન્ટ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલો છે, ગેમ ઝોન છે તેની સ્થળ તપાસ કરી અને જો તેઓ ફાયર NOC કે BU પરમિશન લેવાપાત્ર થાય છે તો તેમને BU પરમિશન માટેની કાર્યવાહી કરવાની રહે છે. તો આ બાબતે કેશોદ નગરપાલિકાની જે સમિતિ રચાયેલી છે તે સમિતિએ આજ રોજ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ફર્નિચર મોલ અને પેટ્રોલ પંપની મુલાકાત લીધી હતી અને જેઓ ફાયર NOC લેવાપાત્ર છે અને ફાયર NOC નથી લીધી તે બાબતની નોટિસ આપવામાં આવેલ છે. વિજય પ્રકાશ સ્વામીને મારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જાલણસર ગુરુકુળના ટ્રસ્ટી વિજય પ્રકાશ સ્વામીને મારવાની ઘટનાથી રોષ ફેલાઈ ગયો છે. સુરતમાં થયેલી જમીન કૌભાંડમાં સંડોવાયેલ હોવાનો આક્ષેપ સ્વામી ઉપર કરવામાં આવ્યો છે. મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હરિભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજ્યમાં 16 જૂન સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. નો ડ્રગ્સ કેમ્પેઇનના સંદેશ સાથે જૂનાગઢના યુવકે 17,300 ફૂટની ઊંચાઈ પર લહેરાવ્યો તિરંગો. ફાયર સેફટી લાયસન્સ ના ધરાવતા ગેસ એજન્સી કરાય સીલ.
અને પીએમ કિસાન યોજનાના નામથી ખેડૂતો સાથે છેતરપિંડીની શરૂઆત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.